તારે લાખણીઓ. સવારનો પોર ગોરબાપાએ આવીને શબ્દ નાખ્યો. બેન લોટ દેવા માટે નીકળ્યા. રમણ મામા ગામડાના ફરિયા હતા ને એ જીવંત હતા. હા, જીવંત ફરિયા હતા. હો, ગામડાના ફરિયા છે ને એ જીવંત ફરિયા હતા. સવારમાં બ્રાહ્મણ આવે, થોડીક વાર થાય સાધુ આવે, થોડીક વાર થાય શાક વેચવા વાળી આવે, થોડીક વાર થાય વળી બંગડી બોપટી વેચવાવાળો આવે, વળી બાયું છે એ વળી એક ઠેકાણેથી બાકાના ખોખા સાની ભૂકી લઈને બીજા ઠેકાણે દેવા જાય, વળી અહીં સારું રાંધ્યું હોય તો વાં દેવા જાય ને વાં સારું રાંધ્યું હોય તો વાં. આખું જીવંત લાગે, જીવંત જીવંત આખા દિવસ છે ને એ જીવંતમાં જાય. ને અમારા સિટીમાં અમુક સોસાયટીઓ તમે જોવો ને તો એક મુકડદમ બેઠો હોય, શું કહે ને, હા એ ગોરખો કે જે કોઈ હોય એક બેઠો હોય. ફેરિયાવાળાને મનાય, માગવાવાળાને મનાય, બ્રાહ્મણને મનાય, સાધુને મનાય, કોઈ પણ વેચવાવાળાને મનાય. અને હવના દરવાજા દઈને બેઠા હોય ને આપણે નીકળીએ એટલે એમ થાય કે તેણે શમશાનમાંથી નીકળ્યા હો. માણસનું ઝીણું ન હોય, કાગડો ન ફરકે હો, હાવ ઉજળ. ફરિયા જીવંત રહેવા જોઈએ, આડો પાડો જીવંત રહેવો જોઈએ. એમાં આમ છે ને જીવતું હોવું જોઈએ. ફરી આમ નીકળીને તો લાગુ ને ચેતન છે, અહીં કંઈક જીવે છે, હજી મરી નથી ગયું, એવું બધું જીવંત રહેવું જોઈએ. હા, સવારના પોરમાં ગોરબાપાએ શબ્દ નાખ્યો. બેન લોટ દેવા ગયા, તાંબડીમાં લોટ નાખ્યો. કીધું બાપા હું તજ, કેદી કેલેન્ડર નહોતા, ગોરને પૂછવું પડે. બાપા હું તજ કે જેઠ સુદ પાયતમ ને બુધવાર વર્તા એટલે આંગળીમાંથી અંગૂઠો પહેરો. છઠ, હાયતમ, આઠમ, નોમ, દહમ, 11 6 દી. હે બાપા 11 ના વાવણા થઈ જાય. દીકરી ટીપણું એમ કે છે કે 11 ના વાવણા થઈ જાય. 11 કોરી ગઈ. બાપા 11 કોરી ગઈ. દીકરી અંધારી આઠમ ના વાવણા થાય. અંધારી આઠમ કોરી ગઈ. બાપા અંધારી આઠમ કોરી ગઈ કે દીકરી આહાડી બીજ નો તો મેં છે. આહાડી બીજ કોરી ગઈ પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. આ તો આહાડ નો એક દી મને વહીમો લાગે વેરડા. બાપા આહાડી બીજ કોરી ગઈ કે અષાઢ સુધી પંચમી જો દબુ કે વી તો દાણા વેચી નાણા કરો તમે રાખો બળદ ને બીજ. અષાઢ સુદ પાયતમ ની હમી હાનમાં વીજળી જબકે તો વર ખાલી નહીં જાય. બી ને બળદ બે રાખજો પણ આહાડી પાયતમ ઝબકી નહીં. ગુરુ પૂર્ણિમાના વાવણા કરશું. ગુરુ પૂર્ણિમા ખાલી ગઈ. બરેવિયા બાજરા વાવશું એમ વિચાર્યું પણ બરેવિયા બાજરા વવાણા નહીં. આકાશમાંથી એક ટીપું ન પડ્યું પણ અમે મેમે કરીએ. મેના મનમાં નહીં કે માંદોનું પડ્યો મેં કા વીજળી એવો રંઢો. વણ હગે વણ હાગવે વણ નાતી લે ને અમે વણ માવતર જીવીએ પણ તું મરીએ. મેં એવો ધરતીની માથે પડ્યો, ભેણિયું વિખાણ્યું, ગામ વિખાણા. ઓહ, ગાયે માકારા ભણિયા ત્રીહન તેજા બાળ વેલો વેરીને લાખા ફલના આધ કચ્છમાં પડ્યો દકાળ. માએ વેચ્યા છોકરા પછી 2 શેર બાજરીએ 2 શેર બાજરાની માલિકો જનેતા દીકરા વેચવા મંડી. એવો કાળ આવ્યો અને એ કાળની માલિકો જેના માવતર મરી ગયા હતા, જેની માં મરી ગઈ હતી, જેને કુટુંબે મૂકી દીધા હતા, જેને માવતરે મૂકી દીધા હતા, એવા 7-8 મા બાપ વિનાના છોકરા રખડતા 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 વાટાવદર નામના ગામની માલિકો ગયા. અને તા તો રાડ પડે, દુકાળી આવ્યા કાઢજો. એક ખોટી માન્યતા ઘર કરી ગઈ હતી કે આ દુકાણિયા જે ગામમાં જાય ને એને કોઈ રોટલો દે પાણી પાઈ ને તો ગામના તળ વૈયા જાય. એટલે દુકાળી આવ્યા કાઢો. બાવડા પકડી પકડીને ગલીઓમાંથી શેરીઓમાંથી છોકરાઓને કાઢ્યા. ગામ વાહે છોકરા મોર. અને તેથી એવડા લુગડા વિનાના છોકરા કહેતા હતા અમારા માવતર તમને મૂકીને વયા ગયા, તમે કોઈ પાવરું પાણી તો અમારાથી ગામના તળ નહીં વ્યા જાય, કોઈ બટકું રોટલો તો દ્યો, અમારા હાડકા હુકાઈ ગયા. પાદરી હું તે લઈ આવી 18 વર્ષની જહાપા ચાવડાની દીકરી, અડીખમ આયરની દીકરી,
પાણીનું બેડું ભરી અને ધીમી 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 હાલી આવે. અને એમાં એક નાનકડું છોકરું હળી કાઢીને ગયો, એમ બેન અમને પાણી પા, માં પાણી પા, મને તરે. અને અહીંથી મુખ્ય રાય નાખે, રામભાઈ પાણી નો પાતી બાપ, ગામના તળવિયા જાય દુકાળિયા છે. બાળકને લઈ અને મુખી પાસે આવી અને 18 વર્ષની ચાવડાની દીકરી આઈ. રામબાઈ એટલું કીધું, હે મુખી બાપા, આ છોકરા ગામના ભાણેજ હોય તો, આ છોકરા ગામના ભાણેજ હોય તો, આ ગામના દીકરીના દીકરા હોય તો તમે આમ તગડો, આમ કાઢી મૂકો. અરે બાપા, હો બ્રાહ્મણ ને એક ભાણેજ ને થોડા કાઢી મુકાય. અને તેદી આયરની દીકરી એટલું બોલી હતી કે આજ મારું આણું વાળવા માટે થઈ અને આવે છે, મારે હારે જઈને તો અંતે તો માં જ થવું છે, હારે જઈને તો મારા દીકરા જ આપવા છે ને, માં જ થવું છે ને. તો મારા દ્વારકાધીશે મને ભેરા થયા એટલા દીધા છે, હું એટલાઓની માં નો થઈ જાઉં. ગોવિંદ બાપુ તેડી ભગતડી થઈ ગઈ કેનારા અહીં છે. તેથી હા હરવેલ વાળા ન બોલવાના બોલ બેન બોલ્યા છે, આણું વારવા આવ્યા હતા. તેથી એ માવતરે ખીજાણા છે. તેથી ગામનાવે કીધું છે કે આને હરગના વિમાન તેડવા આવશે, નામ થાય ને તેમ થાય. અને છતાં કોઈનું માયના નહીં. અને દુકાળિયા છોકરાઓને લઈ વાટાવદનની ધરતી છોડી અને એ દીકરી વવાણિયા નામના ગામે આવી, વવાણિયા બંદરે આવી અને આશ્રમ બાંધ્યો. જેમ પરબની માં અમારે આજુબાજુના વિસ્તારમાં જોડી ફેરવીને રગત પીતિયાઓને ખવડાવ્યું ને, એમ આજુબાજુની માલિકો જોડી ફેરવી અને દુકાળિયાઓને ખવડાવ્યા, મોટા કર્યા, આજુબાજુની નિહારીમાં એને ભણાવ્યા છે. આજ તો બહુ મોટો આશ્રમ છે. પણ મજાની વાત તો બાપુ એ છે કે આવડો મોટો દેશ હિન્દુસ્તાન, એનો રાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપિતા, હવેના ભૂતોના ભવિષ્યથી હવે બીજો કોઈ થાય ને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. અને મહાત્મા ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણાદાયક કોઈ ગુરુ હોય તો એ મારા અંબાઈમાં જહાપા ચાવડાની. મેં વાંચ્યું છે કે 3 વખત તો ગાંધીજીએ મુલાકાત લીધી છે. તો આમાં જે નો ગયા હોય ને, હું કહું તેવડે તો ઉઠી જાયજો, તેવડે તો અમેરિકા જાયજો, તેવડે તો તમે હોંગકોંગ જાયજો, બેંગકોંગ જાયજો, જ્યાં જાવું ત્યાં જાયજો. પણ વરસમાં 1-2 વખત 4 વખત તમારા બાળકોને લઈ અને આવી 2-5 હાથ જગ્યાયું છે ને ત્યાં તેડી જાયજો. અને છોકરાઓને કહીજો કે અહીંયા આપણી અસ્મિતા છે, અહીંયા આપણી તાકાત છે, અહીંયા આપણી ઉર્જા છે, અહીંયા આપણે વસ્તી છે. પછી ભૂવો દાદાએ જાઓ કે પરબે જાઓ, ચાલીધર બોલીધર જાઓ, વવાણિયા જાઓ, તૃણાબંદરે જાઓ, જ્યાં જાઓ, પણ બાળકોને કયો અહીંયા આપણી તાકાત છે, આ આપણી ઉર્જા છે, આપણો પાવર છે. દીકરીઓમાં સંસ્કાર આવશે, દીકરાઓમાં સંસ્કાર આવશે. અને આ બધું આના થકી આવે. નૈકરી સોપડીઓ વાંચે ન આવે. હા, ભણવાની અરે થોડી ગણતર હોવું જોઈએ.